5 વર્ષનો નાનો બાળક ધ્રુવજી રમતો રમતો ત્યાં ચડ્યો. એના બાપના ખોળામાં બેસવા જાય છે. ક્યાં જ પેલી શોખમાં એની હતી શું રુચિ. એકદમ સિંહ ગર્જના કરી, ખબરદાર જો આગળ ચાલ્યો છો તો તારા બાપના ખોળામાં બેસવો હોય તો મારા પેટે જન્મ લેવો પડે કા ભગવાનને પ્રાપ્ત કરવા પડે ને ફરીને જન્મ લેતો તપ કરે. ધ્રુવજી તો એકદમ લાગ્યા એવું, ક્ષત્રિયનો દીકરો હતો, એને હાડોહાડ લાગ્યા એવું, બાળકને બહુ અપમાન લાગી આવે. એકદમ ધ્રુજવા મળ્યો અને ધ્રુજકે ની માં આગળ જઈને રડવા મળ્યો. એને એવી આશા નહોતી કે મને આવું કરશે, અપેક્ષા નહીં. એકદમ જ આવા શબ્દો એની પહેલી વાર સાંભળ્યા. એની માં પણ રડી પડી કે મને પણ છે ને તારો બાપ દાસીની જેમ જ રાખે છે. આ શું રુચિ છે ને એ જ એને વાલી છે. માટે આપણું આ જગતમાં ભગવાન સિવાય કોઈ નથી અને તું ભગવાન ભજી લે, ભગવાનને પ્રાપ્ત કર. 5 વર્ષના બાળકને એની માં ભગવાનના માર્ગે દોરે છે. શું રુચિ, બધાને શું નીતિ. નીતિ કોઈને ગમતી નથી, રુચિ થવને ગમે છે. નીતિથી આગળ ભાગે. નીતિ નિયમ કોણ પાળે છે? રુચિ પ્રમાણે કરે હવે. ધ્રુવજી 5 વર્ષનો જંગલમાં જાય છે. ધન્ય ધન્ય માતા ધ્રુવતાણી, કયા કઠણ વચનજી, રાજ પ્યાજ સુખ પરહરી, વેગે ચાલિયા વનજી, જનોની જીવો રે ગોપી ચંદની. નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ સંત થઈ ગયા. એની આવા 8 પદ બનાવ્યા છે. ગાંધીજી આશ્રમ ભજનાવલીમાં રોજ આ પદ ગવડાવતા. ધ્રુવજીને એની માએ કઠણ વચનો કીધા. 5 વર્ષના બાળકને ભગવાનના માર્ગે દોર્યો. જુઓ ધ્રુવજી પણ કેવો મક્કમ મનનો માણસ હશે. 5 વર્ષનો છોકરો જંગલમાં જાય છે. જંગલની અંદર ધ્રુવજીને મોકલે છે એની માં. હામાં એને નારદજી મળે છે. ધ્રુવજીને કહે છે કે તું ક્યાં જા છો? કારણ કે છોકરાને ભગવાનના માર્ગે મોકલનાર એની માં હતી. કે જંગલમાં ભગવાનને મેળવવા જાઉં છું. કે મોટા મોટા યોગીઓ મેળવી શક્યા નથી, રાફડો થઈ ગયા, મોટા મોટા ઋષિઓ, એને પણ ભગવાન અગમ્ય રહ્યા છે. ત્યાં તો હિંસક પ્રાણીઓ છે. ધ્રુવજી અડગ હતા, ચલાયમાન થાય એવા નહોતા. મનથી નક્કી કરેલું, કરેંગા મરેંગા, કોઈ હિસાબે મારે ભગવાનને મેળવવા છે. પોતે અડધા રસ્તે જાય ને ઉત્તાનપાદ રાજાને અંતરદ્રષ્ટિ થાય છે. મેં ખોટો નિર્ણય લીધો. છોકરાને પાછો તેડા, હું અડધું રાજ તને અત્યારથી આપી દઉં, તું આય પાછો. ધ્રુવજી વિચારે કે હજી હું તો જવાનો સંકલ્પ કર્યો, ભગવાને તો મેળવવા નથી, તપ શરૂ નથી કર્યું, અને અડધું રાજ જો મને આપતા હોય તો ભગવાન મેળવું તો મને કેટલું સુખ મળે. એની માં પણ એને માની બહુ ગુણ ગાયા છે ભાગવતમાં. શું નીતિ, બાળકોને સંસ્કાર. આજે સમાજમાં જો બાળકને સંસ્કાર આપનારા કેટલા છે? પુત્રને સંસ્કાર નથી મળતા. ભાગવતમાં લખે છે કે પુત્ર ખરાબ થાય ને, ચારિત્ર વગરનો થાય ને તો એની માતાનો દોષ છે, એની માનો દોષ છે. ચારિત્ર સારું ન હોય. મૂર્ખ દીકરો થાય ને તો એનો બાપનો દોષ ગણાય. લોભી થાય તો એના પરિવારનો દોષ કહેવાય, અને ગરીબ રહે તો એ પોતાનો દોષ છે છોકરાનો. છોકરાને સારા સંસ્કાર આપવા. આપણે ભાઈ વિરામ કરવો છે ને, બાપભાઈ વાત કરી છે પાડે પાણી ને બધું. ટાઈમ થયો છે, હજી આપણે 1 કલાક કથા કરવાની 6 વાગ્યા સુધી. પછી આપણે આખ્યાન શરૂ કરી. આજે પાણીને વ્યવસ્થા કરી 10-15 મિનિટ રીસેસ. ઘણું જીવો હો જીવન આધાર, નારાયણ સ્વરૂપ તમે. ઘણું જીવો હો જીવન આધાર, નારાયણ સ્વરૂપ તમે. ગુરુ હરિ છો હૈયાના હાર, નારાયણ સ્વરૂપ તમે. ગુરુ હરિ છો હૈયાના હાર, નારાયણ સ્વરૂપ
ગુરુ હરિ છો હૈયાના હાર નારાયણ સ્વરૂપ તમે છીએ સેવક સ્વામીજી તમારા યમે અમે કરશું હંમેશા જે તમને ગમે રાજી રે જો જાણીને નિજ બાળ નારાયણ સ્વરૂપ તમે ઘણું જીવો હો જીવન આધાર નારાયણ સ્વરૂપ તમે નારાયણ સ્વરૂપ તમે ગુરુ હરિ છો હૈયાના હાર નારાયણ સ્વરૂપ તમે ગુરુ હરિ છો હૈયાના તન મન ધન સર્વે શરણે ધરું તન મન ધન સર્વે શરણે ધરું મન કર્મ વાસનથી સેવા કરું મન કર્મ વાસનથી સેવા કરું સર્વ જીવોનું શ્રેય કરનાર નારાયણ સ્વરૂપ તમે સર્વ જીવો ઘણું જીવો હો જીવન આધાર નારાયણ સ્વરૂપ તમે ઘણું જીવો હો જીવન આધાર નારાયણ સ્વરૂપ તમે ગુરુ હરિ છો હૈયાના હાર નારાયણ સ્વરૂપ તમે ગુરુ હરિ છો હૈયાના હાર નારાયણ સ્વરૂપ તમે અમે ઋણી ગુરુજી તમારા છીએ પ્રાણ પ્યારા કહો તો પ્રાણ પાથરીએ પ્રાણ પ્યારા કહો તો પ્રાણ પાથરીએ સદા સર્વત્ર જય જયકાર નારાયણ સ્વરૂપ તમે ઘણું જીવો હો જીવન આધાર નારાયણ સ્વરૂપ તમે નારાયણ સ્વરૂપ તમે ગુરુ હરિ છો હૈયાના હાર નારાયણ સ્વરૂપ તમે ગુરુ હરિ છો હૈયાના કરીએ અર્પણ આ વરદાય મારી બધી કરીએ અર્પણ આ વરદાય મારી બધી રહો અવિશળ અનંત કલ્પ સુધી રહો અવિશળ અનંત કલ્પ સુધી સુખ આપો સહુને અપાર નારાયણ સ્વરૂપ તમે સુખ આપો સહુને ઘણું જીવો હો જીવન આધાર નારાયણ સ્વરૂપ તમે ઘણું જીવો હો જીવન આધાર નારાયણ સ્વરૂપ તમે ગુરુ હરિ છો હૈયાના હાર નારાયણ સ્વરૂપ તમે ગુરુ હરિ છો તવ શરણોમાં જીવન અમારું વીતે દિવ્ય મૂર્તિ રહે પ્રભુ અખંડ ચિતે દિવ્ય મૂર્તિ રહે પ્રભુ અખંડ
વન માળીને મન વસનાર નારાયણ સ્વરૂપ તમે વન માળીને મન વચનાર નારાયણ સ્વરૂપ તમે ઘણું જીવો હો જીવન આધાર નારાયણ સ્વરૂપ તમે ગુરુ હરિ છો હૈયા હાર નારાયણ સ્વરૂપ તમે ગુરુ હરિ સોહૈયા નારાયણ સ્વરૂપ તમે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ધ્રુવજી બહુ 5 વર્ષની ઉંમરે આ ભારતમાં પહેલો એવો ઇતિહાસ છે કે 5 વર્ષનો બાળક જંગલમાં ગયો. જીરે સંત સાચા ગણીને ગયો ધ્રુવ વનમાં. નાનકડો બાળ કીર્તનમાં ઘણા બધાએ પરોક્ષમાં પણ ધ્રુવના કીર્તનો આવે છે. ધ્રુવ પોતે જંગલમાં જાય છે, એની માતાને યશ મળે છે. કારણ કે માં છે ને, મોકલનાર કોણ છે? એની માં છે. એના બાપ 50 વર્ષનો રાજગાદી બેઠો છે ને એને પશ્ચાતાપ બહુ થાય છે કે હું 50 વર્ષનો રાજગાદી બેઠો છું અને 5 વર્ષનો છોકરો તપ કરવા ગયો છે. તપ તો મારે કરવું જોઈએ. એને હૃદયમાં બળતરા પણ બહુ થાય છે. કોઈ પણ માણસ ખોટું કરે ને એને શિક્ષા થાય કે ન થાય, ભગવાન એને અંદરથી જ શિક્ષા આપવા મળે છે. નારદજી પણ ધ્રુવજીને મંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને કીધું કે તું મધુવનમાં જજે, જમના નદીને કિનારે તું ત્યાં તપ કરજે, 2 વાર તું ગંગા સ્નાન કરજે, નદી સ્નાન. અને એની બધી શિખામણ નારદજી આપીને આ બાજુ ઉત્તાનપાદ રાજાને નારદજી મળે છે કે તમે કાંઈ શોક કરો નહીં, દુઃખ લગાડો નહીં, તમારો દીકરો છે, તમારો યશ વધારશે અને થોડા સમય પછી ભગવાનને પ્રાપ્ત પણ કરશે અને તમારી રાજગાદી પણ આવી જશે, તમારા ઘરે જ પાછો આવી જશે. અને આ બાજુ ધ્રુવજી પોતે વનમાં જાય છે, તપની શરૂઆત કરે છે. 3 દાડે એક વખત એક બોર ખાલી ખાય છે. એક બોર ખાઈને 3 દાડા અપવાસ કરે. બીજા મહિને 6 દિવસે એક વાર પાંદડા ખાય છે ખાલી. ત્રીજા મહિને 6 દિવસના 12 દિવસના અપવાસ કરે છે ને ખાલી પાણી જ પીવે છે. અને 4થા મહિને તો પાણી પણ છોડી દીધું ધ્રુવજી. અને 5મા મહિને તો ધ્રુવજી ઊભા થઈ ગયા અને એક પગે માળા એટલે ઊંચા હાથ કરીને ભગવાનનું સ્મરણ કરે છે માળા લઈને. અને એક પગે ઊભા છે ને તો પૃથ્વી ડગવા લાગી, એવું ભાગવતમાં લખે છે. જેમ હોળીમાં કોઈ હાથી જાય વાણમાં અને કેમ હલક ડોલક થવા મળે, દેવતાઓ ગભરાવા મળ્યા, ભગવાન આગળ ગયા. ભગવાન ક્યાં તો ધ્રુવજી એવું તપ કરે છે. અભેદ સાધના લખી છે અને ભાગવતમાં કે ધ્રુવજી શ્વાસ બંધ કરે ને તો આખા જગતના શ્વાસ બંધ થઈ જતા, ગભરામણ થવા મળતી હતી. કારણ કે ભગવાન સાથે જેને આત્માનો એકાકાર થઈ જાય છે ને એ ભગવાન સ્વરૂપ બની જાય છે. ત્યાર પછી ધ્રુવજીને ભગવાન પોતે ગરુડજી ઉપર બેસીને આવે છે. ધ્રુવજી તો આંખો બંધ કરીને ધ્યાનમાં મસ્ત હતો. ભગવાન પોતે પ્રગટ થાય છે. ત્યાં ધ્રુવજીને માથે હાથ અડાડે છે, એકદમ આંખો ખોલે છે ધ્રુવજી. 5 વર્ષનો બાળક છે, કંઈ ભણ્યો નથી સંસ્કૃત. એને ભગવાનને પ્રાર્થના કરવી છે પણ એને વાણી નથી એની આગળ. ભગવાને પાંચજન્ય નામનો શંખ ધ્રુવજીના ગાલે અડાડે છે અને ધ્રુવજી પોતે વેદની રૂચાઓ બોલવા માંડ્યા. ઓંત પ્રવેશ મમ વામમિમાં પસૃક્તામ સંજીવય અખિલ શક્તિધર સ્વધામ્નામ અન્યા શ્રવણત્વગાદી પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્ધમ. ભગવાન પોતે એનામાં પ્રવેશ કરીને એને પ્રાર્થના કરતા શીખવાડે છે. 5 વર્ષના બાળક બોલી ના શકે અને ધ્રુવજી પ્રાર્થના ભગવાનની કરે છે. ભગવાન એને વરદાન માગવાનું કહે છે કે તારું તપ એટલું બધું છે, ભગવાન કે તું જે માગી તને આપી દઉં. જો ધ્રુવજી પોતે હું માગે છે
ભગવાનને કહે છે કે મને અવિચળ રાજ આપો. રાજ માગ્યું અને ભગવાને તરત જ બોલ્યા તથાસ્તુ. ભગવાન જેવા અંતર્ધ્યાન થયા ને ધ્રુવજીને પશ્ચાતાપ થવા મળે છે કે મુક્તિપતિ આગળ ભગવાન આગળ મેં મુક્તિ ન માગી અને લોકનું માગી લીધું મેં. ભગવાન એને જતા કહેતા ગયેલા તું સીધો જ તારા ઘરે જ જજે પાછો, કારણ કે તારા બાપ છે, તારી માં છે, તારી ઝંખના કરે છે. અને ધ્રુવજી સીધા જ ઘરે આવે છે ને પહેલા કોને નમસ્કાર કરે છે? સુરુચિને કરે છે. પેલા સુનીતિને મળવા જતા હતા, એને વિચાર આવ્યો કે મારી શોખમાં જે મને શબ્દો માર્યા ને એને મનમાં દુઃખ તો થતું છે, પહેલા હું એને પગે લાગુ. આ સજ્જનતા છે માણસ. રામચંદ્ર ભગવાન રામાયણમાં પ્રસંગ આવે 14 વર્ષ પછી જ્યારે ઘરે આવે છે, ભરતજી કહી રાખ્યું કે એક દિવસ જો મોડા આવશો ને તો હું અગ્નિ સ્નાન કરી જઈશ. 14 વર્ષ પૂરા થઈને એક દાડો નહીં આવો તો હું દુનિયામાં નહીં હોઉં. કેટલો પ્રેમ રામ ઉપર હશે. રામ ભગવાન લંકામાં નથી જતા, બારોબાર ત્યાંથી એકદમ ઋષિઓના આશ્રયમાં ક્યાંય નથી જતા અને સીધા જ અયોધ્યામાં આવે છે. 14 વર્ષ પૂરા થઈને સીધા જ આવી જાય છે રામ. પહેલા કઈને પગે લાગે, સુમિત્રાને નથી લાગતા. રામની હગ્ગી માં તો સુમિત્રા હતી, જેને કઈ જંગલમાં મોકલ્યા વરદાન માગી. એને રામ નમસ્કાર કરી અને હાથ જોડીને શું કહે છે કે તમે મારી પર બહુ કરુણા ને દયા કરી કે તમારા પ્રતાપે મને કેટલું બધું જ્ઞાન અને જાણવા મળ્યું. મારી બાહોમાં કેટલી તાકાત છે ને મને ખબર જ નહોતી. રામ કી મારા પિતા દશરથજીને મારી પર કેટલો પ્રેમ હતો ને એ પણ મને ખબર નહોતી. મારા વિયોગે પ્રાણ છોડી દીધા. મારા ભાઈની અંદર મારો કેટલો પ્રેમ, એને મારી પર કેટલો પ્રેમ. લક્ષ્મણજી ઉર્મિલાને મૂકીને 14 વર્ષ ઊંધી મારી સેવામાં આવ્યા છે. ભરતજી ખાડો ગાળીને પોતાના પાદુકા મૂકી રાખતા. આ કુટુંબનો કેટલો સ્નેહ મારી ઉપર છે એ ભરતજી કોઈ દાડો કઈને માં કહીને બોલાવી નથી. પછી એને તો મારી નાખવા તૈયાર છે, પણ રામ નારાજ થાય એટલે માર્યા નથી. માં જેવો શબ્દ પછી ભરતજી વાપર્યો જ નથી. અને કે છે હનુમાનજીમાં કેટલું બળ હતું ને આખા પર્વત લઈ આવ્યા એ પણ મને ખબર નહોતી. એ જંગલમાં ગયો તો જાણવા મળ્યો. વેર કોને કહેવાય એ હું જાણતો નહોતો. રાવણ એટલો બધો વેરી છે. માણસમાં કેટલું વેર હોય છે કે છે. રામ ભગવાન કે છે આ બધું મને જ્ઞાન ક્યારે થાત? પગે લાગે, જો જરાય મનમાં ઓછું નથી આવવા દેતા. ધ્રુવજી પણ પહેલા સુરુચિને પગે લાગે છે કે તમે મને જો મારા બાપના ખોળામાં ન બેસવા દીધો તો મને ભગવાનના દર્શન થયા. બહુ અઘરું છે. આ યોગીજી મહારાજ મહાન પુરુષ થઈ ગયા ને, કેરિયા ગામ છે આપણી બાજુનું. એમાં કેરિયામાં જૂના મંદિરમાં ઉતર્યા હતા ને પેલા મોટા મંદિરના સંતો આવીને યોગી મહારાજને ઢોર માર મારેલો છે. બેભાન કરી નાખ્યા ને એટલા માર્યા કે અમારા મંદિરમાં કેમ ઉતર્યા. હરિભક્તો ઉતારે એટલે ઉતર્યા. એ વખતે આપણું મંદિર નહોતું અને રાત્રે ને રાત્રે બહાર કાઢ્યા. અને સ્વામીને એ વખતે વાહન તો હતું ને, લોહી લુહાણ થયેલા યોગીજી મહારાજ બીજે દાડે એકાદશી છે સારંગપુરમાં સવારે 6 વાગે પહોંચ્યા. વહેલા રાતના નીકળેલા. સ્વામી કે જો સાધુએ આપણને કાઢ્યા તો આપણે મંગળ આરતીના દર્શન થયા કે છે. 11નો દિવસ નગર આપણે એને હોઈ રહ્યા હોત. ભગવાનની દયા હોય તો મંગળાના દર્શન થયા. ગુણ લીધો. મોટા પુરુષોના બધાના એક જ ગુણ હોય છે કે કોઈ દાડો પોતાની સજ્જનતા મૂકતા નથી. આંબાને પથ્થરો મારો તો કેરી આપે, અગરબત્તી બળે ને બીજાને સુવાસ આપે છે. કોઈ દાડો કડવાશ એની અંદર આવતી નથી, કારણ કે છે જ નહીં એનામાં. ધ્રુવજી પોતે પછી એની માતાને પણ આશીર્વાદ લે છે સુરુચિના, સુનીતિના. ઉતાનપાદ રાજા એના બાપ પણ એને રાજ સિંહાસને રાજ તિલક કરીને બેસાડી દે છે. તરત જ ભેટી પડે છે. બહુ જ એને આનંદ થાય છે ધ્રુવજીને જોઈને. મોટું સ્વાગત કરીને પણ હામાં જાય છે લેવા આખું ખબર પડીને. ત્યાર પછી પોતે જંગલમાં ચાલ્યા જાય છે તપસ્યાઓ કરવા. ઉતાનપાદ રાજા, એનો ભાઈ ઉત્તમ છે, એ જંગલની અંદર શિકાર કરવા જાય છે. ત્યાં યક્ષો એને મારી નાખે છે. અને ધ્રુવજીને આ વાતની ખબર પડી એટલે ધ્રુવજી એકદમ ક્રોધાયમાન થાય છે. ધ્રુવજી 36,000 વર્ષ રાજ કર્યું એવું ભાગવતમાં લખ્યું છે. પહેલા માણસની લાખો વર્ષની આવડદાઓ હતી. દશરથ રાજાને 60,000 વર્ષે દીકરાનો જન્મ થયો છે.
વશિષ્ઠ મુનિ પુત્રિષ્ઠ યજ્ઞ કરાયો, 60,000 વર્ષની ઉંમરે દીકરો જન્મ્યો. સતયુગમાં બહુ આવડતા હતી માણસની. અત્યારે ભગવાનની દયા સારું છે, આપણે ટૂંકમાં પતી જાય. તોય લોકો દવા પી જાય છે. 60 વર્ષ લાંબા લાગે છે. કંઈક અત્યારે કપાસમાં દવા ઘરે જ હોય છાંટવાની, અગ્નિમાં કંઈક કેરોસન છાંટે. માણસ જીવનથી કંટાળી જાય, કારણ કે જીવન જીવતા આવડતું નથી એટલે કંટાળે છે. વિષયને વિકારો બધા અહમમત્વ બધું આવી ગયું, એટલે સહન શક્તિ રહી નથી માણસમાં, ધીરજ નથી રહી જરાય. કોઈ બે શબ્દ કે સહન નથી કરી શકતા આપણે, અને ભૂલતા નથી પાછા. ધ્રુવજી પોતે વેર લેવા જાય છે કે મારા ભાઈ ઉત્તમને અક્ષોય માર્યા તો મારે એનું વેર લેવું. લાખો યક્ષોને મારી નાખે છે. ધ્રુવજી તો બહુ બળિયા થયેલા. અને ત્યાં બ્રહ્માજી આવે છે, મનુ ભગવાન પણ એમના દાદા પણ ત્યાં આવે છે કે ધ્રુવજી તમે તો એકવાર ભગવાનના દર્શન કરેલા છે, તમારો ભાઈનો એકનો નાશ થયો, લાખોને નિર્દોષને મારો છો, આ ઠીક નથી. ધ્રુવજી તરત જ પાછા વળી જાય છે. એની પર કુબેર રાજી થાય છે, કારણ કે કુબેરના યક્ષના ગુરુ કુબેર કહેવાતા, અને કુબેર એને માગવાનું કહે છે ધ્રુવજીને. રાજી થઈ ગયા કુબેર. ધ્રુવજીને ખબર હતી કે પહેલી વાર મારે ભૂલ થયેલી માગવામાં, આ વખતે એની મુક્તિ માગી કે મારી પર રાજી થયા તો મારી મુક્તિ થાય એવા આશીર્વાદ આપો. તરત જ ધ્રુવજી માટે વિમાન આવે છે, અને વિમાનમાં ધ્રુવજી, ડોંગરેજ મહારાજ પોતે કહે છે કે ધ્રુવજી મૃત્યુના માથા પર પગ મૂકી અને વિમાનમાં બેઠા. પ્રહલાદજી માટે આવી જ વાતો ડોંગરેજ મહારાજ લખી છે. ધ્રુવજી વિમાનમાં બેઠા ને તરત પૂછે કે મારી માં ક્યાં છે? વિષ્ણુ ભગવાન કહે છે કે તારી માં પણ આ વિમાનમાં આગળ બેઠી છો. અને ધ્રુવજી પોતે ભગવાનના ધામમાં પધારે છે. ધ્રુવનો તારો પણ આજે નિશાન રૂપે અવિચળ છે. બ્રહ્માંડનો પ્રલય થાય તે તારો ક્યાં રહેવાનો છે? પછી આખું બ્રહ્માંડ જ બુડી જાય છે. બ્રહ્માંડના પ્રલયમાં તો એવું લખે છે કે હાથીની હૂંઢ હોય ને એટલી ધારાઓ જાડી થાય ને 100 વર્ષ સુધી વરસે એક ધારો. અને પછી આવા સૂર્ય છે ને, એવા જેટલા તારા છે ને બધા સૂર્ય, કરોડો સૂર્યનો અગ્નિ 100 વર્ષ સુધી અખંડ રહે, રાત દિવસ બધું બાળી દે છે. બ્રહ્માંડને જ બોળી નાખે છે. તારો ક્યાં રહેવાનું છે? અવિચળ. અવિચળ કોઈ રહ્યું જ નથી ને. ધ્રુવજીના વંશની અંદર મનુને શત્રુપાની તો કથા આપણે પૂરી છે, પણ ધ્રુવજીના વંશની અંદર બીજી એક કથા આવે છે કે વેન નામનો પુત્ર થાય છે અંગરાજા અને સુનીતા થકી. અંગરાજા એના કુળની અંદર થાય છે ધ્રુવજીના વંશમાં, અને અંગરાજાએ લગ્ન કર્યા છે મૃત્યુની દીકરી સુનીતા સાથે. આસુરી બુદ્ધિની હતી, આસુરી કુળની જ હતી સુનીતા. હવે એના લગ્ન, જો આપણા શાસ્ત્રોમાં આપણે જ્ઞાતિમાં લગ્નનો રિવાજ છે. ભગવાન સ્વામિનારાયણે લખ્યું કે માણસની વાણી છે ને એની જાતિ અને એના સ્વભાવને પ્રદર્શન કરે છે. તમે બોલો ને એની પરથી તમારી કઈ જ્ઞાતિ છે અને તમારો સ્વભાવ કેવો છે ને પૂછવું ન પડે જ્ઞાતિ. જોજો અમુક જ્ઞાતિમાં તરત પેટમાં વાત ન રહે, પૂછ્યા વગર વચ્ચે બોલ બોલ કરે, તમને ખ્યાલ આવી જાય. આમ થોડું ખાનદાની ન હોય, એનામાં ગર્ભ શ્રીમત ના હોય. એટલે ધ્રુવજીના વંશની અંદર અંગ રાજા થાય છે. એ અંગ રાજાને એક વેન નામનો દીકરો થયો છે. મહાવિચિત્ર દીકરો થયો એનો. એની મા ઉપર ઉતર્યો. એની મા સુનીતા આસુરી બુદ્ધિની હતી. અંગ રાજા પોતે કંટાળીને જંગલમાં જાય છે. છોકરાથી ત્રાસી ગયા છે, અને એને રાજગાદી પણ આપતા નથી. એમનેમ જ જતા રહે છે, કાંઈ પણ ભલામણ કર્યા વગર. હવે રાજા વગરની ગાદી થઈ એટલે બધા ઋષિ મુનિઓ ભેગા થઈ અને વેનને રાજ તિલક કરીને ગાદી બેસાડ્યો. વેન રાજજી ગાદી આવ્યો, તરત જ બોલે ન અષ્ટવ્ય ન દેવત્વ ન હોમત્વ. દાન પણ કરવું નહીં, દેવની પૂજા પણ કરવી નહીં, યજ્ઞ પણ કરવા નહીં, કોઈની જરૂર નથી, હું જ તમારો ભગવાન છું કે છે. જો માણસને સત્તા આવે ને, બુદ્ધિ ફરી એમ. ઋષિ મુનિ કે આપણે રાજગાદીને બેસાડ્યો છે, આ તો બધું ખંડન કરવા માંડ્યો કે કોઈને મંદિરમાં જવું નહીં, કોઈને હવન કરવા નહીં, કોઈને બ્રાહ્મણોને દાન કરવું નહીં. આ બધા કર્મકાંડ બધા તોડી નાખ્યા. એટલે ઋષિઓ ગરમ થયા
અને ઋષિઓએ અભિચાર મંત્રથી વેનનો નાશ કરી નાખ્યો, મંત્રથી મારી નાખ્યો એને. હવે એની માં હતી સુનીથા, એને છોકરા પર હેત હતું પાછું, એટલે મળદાને હાંચવી રાખ્યું. આ બાજુ રાજગાદી હાવ ખાલી થઈ ગઈ, કોઈ એનો વંશ પણ રહ્યો નહીં. હવે રાજ વગર કોને ગાદી બેસાડવા? રાજા જ નથી. ઋષિ મુનિએ થોડા ટાઈમ પછી એના શરીરમાંથી મંથન કર્યું, દોહન કર્યું કહેતા, અને દોહન કર્યું ને એમાંથી એના જમણી ભુજામાંથી પૃથુ રાજા પ્રગટ થયા. પૃથુ રાજાને ભગવાનનો અવતાર કહે છે. એ પૃથુ રાજા એકદમ બહુ પવિત્ર થયા, અને પૃથુ રાજાને પોતે અરસી સાથે લગ્ન કરાવે છે. પૃથુ રાજા પોતે ખૂબ જ પવિત્ર હતા, સદાચારી હતા, બ્રાહ્મણો ઋષિઓનું સ્વાગત કરનારા હતા, પણ પૃથ્વીમાંથી રસકસ બધા ચાલ્યા ગયા હતા. કારણ કે વેન રાજા હતો ને, એની આ બધા કર્મકાંડ અને ધારાધોરણ તોડી નાખ્યા, એટલે પૃથ્વી રસકસ પણ બધા ખલાસ કરી નાખ્યા હતા. કાંઈ ઉગે જ નહીં, વરસાદ પણ ના થાય, એટલે દુકાળ બહુ પડવા માંડ્યા. કારણ કે રાજા થાય ને એવી પ્રજા થાય. પછી કવિ કલાપી થઈ ગયા. આપણી બાજુમાં લાઠીમાં એની કવિતા આવતી કે રાજા હતો અને એક ભાઈના ખેતરમાં જાય છે સુપારું વેશમાં, અને ગ્રામ્ય માતા હતી ત્યાં વાડી હતી ને શેરડીનો મોટો વાઢ ઉભો થયો ને આ કલાપી, એટલે રાજાએ કીધું કે માં મને પાણી આપને. પેલી તરત જ ચપ્પુ લઈને ઉપડી અને શેરડી આગળ ગઈ. શેરડીને ચપ્પુ મારે છે ને તો ધારા છૂટી શેરડીને, તરત પ્યાલો ભરાઈ ગયો શેરડીના રસનો. પ્યાલો લઈને આવી. રાજા કહે છે કે કેટલી વારમાં તું પ્યાલો ક્યાંથી લઈને આવી? કે અમારે શેરડી ઉભી છે ને ચપ્પુ ઉડાડીને ધાર છૂટે છે. અને મીઠો પ્યાલો તો રાજા કે મને બીજો પ્યાલો આપ, હજી મને તરસ બહુ છે. બીજો પ્યાલો ભરવા જાય છે ને રાજાના મનમાં સંકલ્પ થયો કે મારી પ્રજાને તો બહુ ઉત્પત્તિ છે, બધી આવક ઘણી છે, તો ટેક્સ બહુ નાખવો પડશે. હવે જો માણસને વિચાર તરત આવ્યો કે એટલું બધું કમાય છે ને એટલું બધું ઉત્પાદન થાય છે, અને ટેક્સ નાખવાના સંકલ્પ થયો ને પેલી બાજુ છપ્પુ અડાડે શેરડીને, પણ ટીપું એકય નીકળ્યું નહીં શેરડીમાંથી. ખાલી પ્યાલો લઈને આવી. કે કેમ ખાલી લઈને આવી? કે હવે શેરડીમાંથી રસ નીકળ્યો જ નહીં. રાજા કે મેં સંકલ્પ કર્યો ટેક્સનો એટલે નીકળ્યો નથી રસ. જો જેવો રાજા થાય ને એવો સમાજ થાય. પછી પૃથુ રાજાએ પૃથ્વીને મારવા તૈયાર થયા કે રસકસ લાય, તારા બધા કેમ છુપાવ્યા છે? પૃથુ રાજા તો ભગવાનનો અવતાર હતા. મનુ ભગવાનને પ્રાર્થના કરે છે પૃથુ રાજા, કારણ કે મનુ ભગવાનના વંશમાં હતા. મનુના ઉત્તાનપાદના ધ્રુવ, ધ્રુવના અંગનો વેન, અને વેનમાંથી આ પૃથુ રાજા થયા. પૃથુ રાજા પોતે મનુને પ્રાર્થના કરે છે. મનુ કહે છે કે પૃથ્વી ગાય રૂપે છે, અને મનુ ભગવાન પોતે વાછડો થયા. પૃથ્વીને ધાવ્યા કહેતા દોહન કર્યું, એમાંથી બધા રસકસો પછી પૃથ્વીમાં આવે છે. અને પૃથુ રાજા પોતે ભગવાનનો અવતાર હતા, અને યશ્વમેઘ યજ્ઞ કરે છે. પૃથુ રાજા પોતે બ્રહ્મક્ષેત્રની અંદર યજ્ઞ કરવાની દીક્ષા લે છે. યશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ઘોડો છૂટો મૂકે, આખી પૃથ્વીમાં એને ફેરવવાનું. કોઈ પણ માણસ બાંધે એની જોડે લડાઈ કરવાની, એને જીતવાનું. મેરુ જેટલો ઢગલો ધનનો હોવો જોઈએ એની આગળ. પછી યજ્ઞની એને પરમિશનો મળે કે તા એની લાયકાત થાય યજ્ઞ કરવાની. અને ઘોડો આખી પૃથ્વીમાંથી ફરીને આવે ને એનું મસ્તક કાપીને યજ્ઞના કુંડમાં હોમી દેવાનું. શાસ્ત્રમાં આવું લખ્યું છે. આપણે તો હિંસામાં માનતા નથી, પણ પહેલાના જમાનામાં લખેલી વાતું છે આ. યશ્વમેઘ યજ્ઞ કરવા પૃથુ રાજા તૈયાર થયા છે, અને ધીરે ધીરે યજ્ઞ પોતે કરવા માંડ્યા છે. વિજિત સ્વાહા એમનો દીકરો તો વિજિત સ્વાહા પૃથુ રાજાનો ઘોડો છે ને ઇન્દ્ર રાજા લઈ જવા માંડ્યા, કારણ કે 99 યજ્ઞ થઈ ગયા. ઇન્દ્ર રાજાને યજ્ઞ પૂરા થાય એટલે ઇન્દ્ર સિંહાસન ખાલી કરવું પડે સ્વર્ગની અંદર.
તપ એટલું બધું વધવાનું, સત્કર્મ એટલું વધે કે ઇન્દ્ર સિંહાસન ખાલી કરીને યજ્ઞ કરે, યશ્વમેઘ યજ્ઞ, તો ઇન્દ્ર સિંહાસન ઉપર બેસવાની લાયકાત થઈ જાય અને ઇન્દ્રને નીકળી જવું પડે. ઇન્દ્રને ચિંતા થઈ કે એક જ યજ્ઞ બાકી રહ્યો છે. ઘોડો છૂટો મૂકે ને ઇન્દ્ર છોરવા આવે. ઇન્દ્ર કહે છે હું કયા ડ્રેસમાં છોરવા જાઉં જેથી ઓળખાવ નહીં ને પકડાવ નહીં. બધી જાતના ડ્રેસ એને વિચાર્યા, પણ સૌથી સારો એને સાધુનો ડ્રેસ લાગ્યો કે સાધુ બનવું ને, કારણ કે સાધુના કપડામાં બધા ધંધા થાય દુનિયાના. રાવણને પણ સીતા માતાને લેવા આવો તો કયો ડ્રેસ એની તૈયાર નક્કી કર્યો હતો? સંન્યાસીનો, સાધુ બનીને આવ્યા હતા. બીજા કોઈ વેશ પહેરીને ન આવ્યા, સાધુ બનવું. અને વિજિત સ્વાહા પૃથુ રાજાનો દીકરો મારવા જાય છે એને, ઇન્દ્ર અલોપ થઈ જાય છે. પાછો ઘોડો છૂટો મૂકે ને પાછો ઇન્દ્ર લેવા આવે છે, કારણ કે ઇન્દ્રને આ છેલ્લી રમત હતી, આ એક યજ્ઞ થાય તો એને પૂરું થઈ જાય. અને સાધુ રૂપે પછી ઇન્દ્રને જોવે છે ને, તો વિજિત સ્વાહા પાછો વળી જાય છે. અત્રિ ઋષિ એને કહે છે કે આ સાધુ નથી, આ સાધુ વેશમાં ઇન્દ્ર છે, તું માર એને. એને મારવા પૃથુ રાજા દોડે છે બાણ લઈ. અને પૃથુ રાજા તો પતાવી દે, ભગવાનનો અવતાર કહેવાતા હતા. અને તરત જ ત્યાં બ્રહ્માજી આવે છે અને ના પાડે છે કે હવે યજ્ઞ પૂરા થઈ ગયા એવું સમજી લો તમે. 99 યજ્ઞથી સંતોષ માનો અને ઇન્દ્રને મારવાનું મૂકી દો તમે, અને ઇન્દ્ર જોડે સમાધાન કરી લો, મનમાં વેર પણ ન રાખશો. અને તરત જ પૃથુ રાજા બધું જ ભૂલી ગયા. એની પર વિષ્ણુ ભગવાન પ્રગટ થયા છે. યજ્ઞમાંથી સાક્ષાત વિષ્ણુ ભગવાન આવ્યા અને ભગવાન પૃથુ રાજાને વરદાન માગવાનું કે છે, રાજી થઈ ગયા. તો ભગવાન આગળ કેવું માગે છે પૃથુ રાજા, મને 10,000 કાન આપો. આપણે કેટલા કાન છે?